હા આટલી બધી માંડવી બોલો તો હું બનાવું? આજે બનાવવાનું છે આપણે માંડવી પાક. હે? તને ભાવે? નહીં. તો તને શું ભાવે? મને ભાવે શું કહે? માંડવીની ખાઈ બને ખારી સિંગ. બધી શેકાઈ ગઈ છે ને? ઓકે. એટલે બહુ નહીં શેકવાની એમ. મીડિયમ. હા મીડિયમ. છાલ ઉતરી જાય ને એવી રીતે. 1 થી 2 કિલો હશે સિંગ? હાજી એટલે એ છે અંદાજે. એટલે તો થઈ જ જાય. સરસ શેકાય છે ને? હવે આવી રીતે આની બધાની છાલ કાઢવાની, મતલબ કે આની ફોતરી બધી કાઢી નાખવાની એટલે એકદમ સફેદ દાણો થઈ જાય. હા બરાબર. અને શેકવાની એવી રીતે જેમ બહુ કઈ શેકવા નહીં દેવાની. બરાબર. આ તાજી સિંગ લાગે છે ને આ વર્ષની? હા આ વર્ષની જ છે. બધા ફોતરા કાઢી નાખાના? હા એમાં અમુક છે. પછી આવું પીસી લેવાનું ને મિક્સીમાં? આમાં હે ને તેલનો ભાગ હોય ને સિંગમાં, એટલે આપણે બરાબર આના ઓલી થાય નહીં એમ. ઓકે. પીસવામાં થોડું પ્રોબ્લેમ આવે. થોડો પ્રોબ્લેમ આવે. ના તોય સરસ પીસાઈ ગયું છે. એક ગ્લાસ પાણી ડૂબેલું પાણી થઈ ગયું. ખાંડ પલળી જાય બરાબર. હવે અહીંયા આ 2 કિલો જેટલી છે બરોબર સિંગ, એટલે તમે કિલો 1 ખાંડ લીધી છે ને? હા કિલો 1 થી થોડીક વધારે. બરાબર. ઓકે. આ શું કેસર? હા કેસર. ઓકે. હવે 1 ચમચી ઘી. હા પણ 1 ચમચી ઘી તો થોડીક વાર રહી નાખશું. ઓકે. ગરમ થવા દે. ગરમ થઈ જાય પછી. જો તો તાર પડે છે. બસ થોડીક તૈયારી જ છે. તો હવે અહીંયા આપણે 1 તારની ચાસણી આવી ગઈ છે. ત્યારબાદ આ રીતે છે એ ગરમ ચાસણીમાં આ રીતે સિંગ છે એનો આપણે ભૂકો છે પાવડર કર્યો છે એ રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે સરસ રીતે. બધી જ સિંગને મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા માપ જોયું છે કે 2 કિલો સિંગ છે, સિંગનો ભૂકો, તો સામે 1 કિલો જેટલી આપણે ખાંડ લીધી હતી અને એ પ્રકારનું માપ છે.
અને તમે અહીંયા એક્સ્ટ્રા કંઈ ઉમેરવું હોય તો કેસર છે, પિસ્તા છે એ ઉમેરી શકો છો. બાકી માંડવી પાક બહુ ઇઝી છે, 5 જ મિનિટનું કામ છે, બહુ સરળ છે રેસીપી. અને આ કેલ્શિયમથી ભરપૂર હોય છે, તો બધાએ એન્જોય કરો આ રેસીપી અને તમારા ઘરે પણ આ રીતે બનાવજો. તો ખૂબ સરસ મજાની અહીંયા માંડવી પાક તૈયાર થઈ ગયો છે. હવે બસ આ રીતે છે ડીશ છે એને ઘીવાળી કરી અને આપણે પાથરી દેવાનું. એના ઉપર આમ કોઈ નાનું એવું બાઉલ લઈ અને સરસ રીતે પાથરી દેવાનું. ને પછી તમારે એને પીસીસ બનાવી લેવાના સરસ મજાના, તમને જે પ્રકારના પીસીસ ફાવે એ રીતે આ રીતે પીસીસ બનાવી લેવાના. તો તમે પણ આ રીતની રેસીપી છે ઘરે ટ્રાય કરો અને બહુ હેલ્ધી હોય છે ખાવામાં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી ગ્રુપમાં પણ શેર કરજો. અને ચાલો બધા માંડવી પાક ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ.